અમદાવાદમાં ભૂપેન્દ્ર ઝાલા બાદ વધુ એક કૌભાંડી સામે ફરિયાદ નોંધાઈ છે। તો સૌથી પહેલા ભૂપેન્દ્રનું BZ અને હવે નાવ સ્ટાર્ટના નિરંજન શ્રીમાળી સામે CIDમાં ફરિયાદ નોંધવામાં આવી છે। આપને જણાવી દઈએ કે નાવ સ્ટાર્ટનું પણ આવું જ કૌભાંડ સામે આવ્યું હતું। BZની જેમ જ કૌભાંડીએ અનેક લોકો પાસેથી પૈસા લઈને કૌભાંડ કર્યું હતું। રોકાણકારોના 39 લાખથી વધુ રૂપિયા ફસાયા છે। આ મોટી માહિતી સામે આવી। કરાર કરીને નાણાં પરત ન કરતા હવે ફરિયાદ નોંધાઈ છે। આપને જણાવી દઈએ કે આવી રીતે નાવ સ્ટાર્ટનું પણ એક કૌભાંડ સામે આવ્યું હતું અને તેનો જે સંચાલક છે, મુખ્ય સંચાલક નિરંજન શ્રીમાળી, તેના વિરુદ્ધ હવે CIDમાં ફરિયાદ નોંધાઈ છે। તો આ પહેલાં પણ અનેક કૌભાંડ BZથી આ શરૂ થયું ને ત્યારબાદ પ્રસિદ્ધિ, સિદ્ધેશ્વરી અને હવે નાવ સ્ટાર્ટનું પણ આવું જ કૌભાંડ જોવા મળ્યું અને નાવ સ્ટાર્ટનો જે સંચાલક નિરંજન શ્રીમાળી, તેના વિરુદ્ધ CIDમાં ફરિયાદ નોંધાઈ છે। 39 લાખનું આ કૌભાંડ તેની ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોનલાઈન પર છે। હરીન, હવે નિરંજન શ્રીમાળી સામે પણ આવી રીતે ફરિયાદ નોંધાઈ છે, આગળ શું કાર્યવાહી? બિલકુલ, જે રીતે તેના વિડીયો પણ સામે આવ્યા હતા અને અરજદારો ભોગ બનનારો છે તેઓએ પણ પોલીસનો સંપર્ક કર્યો હતો અને તે જ અંતર્ગત CID ક્રાઇમમાં હવે આ ફરિયાદ નોંધાઈ છે। નાવ સ્ટાર્ટવે ટીચ ઇન્ડિયા મેનેજમેન્ટ કન્સલ્ટન્સી નામની જે કંપની શરૂ કરવામાં આવી હતી અને તેમાં જે લોકો છે તેને ઊંચું વળતર આપવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી અને તેમાં અલગ અલગ રોકાણકારો દ્વારા રોકાણ પણ કર્યું હતું। અમુક રોકાણકારો 39 લાખથી વધુની રકમ છે તે આપી હતી અને તેને વળતર ન આપતા આખરે ફરિયાદ નોંધાઈ છે અને નિરંજન શ્રીમાળી વિરુદ્ધ છે તે હવે CID ક્રાઇમ ગાંધીનગરમાં ફરિયાદ નોંધાઈ છે। CID ક્રાઇમ દ્વારા જે રીતના આજે પણ એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી તેમાં પણ તેમણે જણાવ્યું હતું કે આવા કોઈ પણ રોકાણકારો હોય કે તેમને લાલચ આપી અને રોકાણ કરાવ્યું હોય તો તે પોલીસનો સંપર્ક કરી શકે છે, ફરિયાદી બની શકે છે અને આવી જ રીતે વધુ એક ફરિયાદી છે તેના દ્વારા હવે પોલીસનો પણ સંપર્ક કર્યો હતો। આ ઉપરાંત પોલીસ જ ફરિયાદી છે સમગ્ર કેસમાં, તેઓ પણ ફરિયાદી બન્યા હતા અને નિરંજન શ્રીમાળી વિરુદ્ધ છે સમગ્ર મામલે હવે ફરિયાદ નોંધાઈ ચૂકી છે। જી, આભાર હરીન સમગ્ર માહિતી બદલ। તો આપને જણાવી દઈએ કે નિરંજન શ્રીમાળી છે તેને અગાઉ પણ એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં તે ખુદ જણાવે છે કે જે પ્રમાણે લોકોએ રોકાણ કર્યું છે તે ચોક્કસ લોકોને રૂપિયા પરત આપશે, પરંતુ હવે રૂપિયા પરત વાતની તો દૂરની વાત, પરંતુ તેના વિરુદ્ધ હવે નાણાં પરત ના આપવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે। નિરંજન શ્રીમાળી નાવ સ્ટાર્ટનું જે કૌભાંડ તેને લઈને ફરિયાદ